તો સ્વાગત છે મિત્રો તમારું મારા શોમાં. તો મારા શોમાં અત્યારે દેવીબેન પધારેલ છે, તો તમારું સ્વાગત છે મારા શોમાં દેવીબેન. આભાર. તો દેવીબેન, ઘણા બધા પ્રશ્નો અમારા પણ છે તમને પૂછવાના, ને ઘણા બધા પ્રશ્નો પબ્લિક ના પણ છે તમને પૂછવાના. પૂછો ને. હા, તો હું મેં કીધું હાલો આજે આપણે પૂછી લઈએ, ને જે કોઈના પણ પ્રશ્નો હોય એને આપણે દેવીબેન પાસેથી જવાબ લઈ લઈએ. ચોક્કસ. તો સૌથી પહેલો પ્રશ્ન તો દેવીબેન ઈ જ છે કે તમને આ શોમાં આવવામાં કેટલી તબલ પડી? આ તો કઈ નો કહેવાય, આપણે કાયમ ની એવા છે. વાથી અહીં સુધી હાલવામાં કેટલી તબલ પડી? એમ તો તબલતા પડે ને, પગોને થોડોક મારતા પડે ને. તો તમને કઈ થયું નથી ને? ને કદાચ તમને તબલ પડી હોય તો ઈ બદલ અમે તમારી પાસે માફી માંગીએ, કારણ કે અમે તમને એટલી કષ્ટી દીધી. ના 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 બેન, એવું કઈ ન હોય. મિત્રો, આજે તમારા હારે કૃષ્ણા ગોસ્વામી નથી બોલતી, આજે તમારા હારે દેવી નથી બોલતી. આજે તમે એક શો જોઈ રહ્યા છો અને એ શો માં અમે બે અજાણ્યા લોકો છે. મારા માટે દેવી બેન છે, તમારા માટે હું શું છું એ કહી દો બેન. તમારા માટે હું શું છું એ કહી દો. તમે ઓલા રે દેવી બેન, જો મારી વાત સાંભળો. તમે આવી રીતના અહીંયા કર્યો તો વિડિયો પૂરો થઈ જાય. તમે ઓલા રેડિયા વાળા બેન છે. દેવીબેન જૂનવાણી સમયમાં રેડિયા તમે રેડિયા વાળા છે ને, અમને ઇન્ટરવ્યુ દેવા બરકા તમે. આગળ વધો બેન, તમે રેડિયા વાળા સમયમાં સમજી લ્યો ને મિત્રો તમે. તો એક્ઝેક્ટ ઇન્ટરવ્યુ છે અત્યારે દેવીબેન નું. તો દેવીબેન, તમને યુટ્યુબ માં કામ કરો એને કેટલો સમય થયો? 2 પૂરા થઈને ત્રીજું બેહી ગયું. બેહી ગયું? હા. અને તમને વર્ષ કેટલા થયા? મને ઈ ખબર નથી. ઈ નો હાલે, કંઈક પણ કહી દે આમાં. 45. હા, 45 તો થયા જ હે ને. કોઈ 100% હો મિત્રો. તમારા લગ્ન થયા ને કેટલા વર્ષ થયા હે અંદાજે? 25. તો દેવીબેન હાલો હવે રેડી બોલીએ આપણે. તમે યુટ્યુબ માં કામ કરો એને 3 પૂરા ત્રીજું વર્ષ હાલે. તો શરૂઆત તમે કઈ રીતના કરી? શરૂઆત વાહિદ હતી. હા, વાહિદા થઈ. બરોબર. એમાં શું છે કે નીતિને કીધું કે આપણે આ બધી ઘણા વિડીયો જોતા હોય આપણે, તો એમ કીધું કે તમે આવું કઈક કરો ને. મેં કીધું હાલો ને કઈક કરીએ. પછી થોડાક દી મોંઘું ચાલુ કર્યું. પછી હું તો વાહિંદા નાખીને થઈ ગઈ લાંબી ની. વાહિંદા નાખીને લાંબી ની થઈ ગઈ. મેં કીધું ભાઈ આ તા નીતિન કે મારે તા પાયરું પડી ગયું કે. મેં કીધું ભાઈ આ નો મેળાવે, બધા કઈ વાહિંદા નાખી ત્યાં સુધી થોડો કઈ વિડીયો કઈ માં હું આ મિત્રો કઈ વાહિંદા જોયા રાખે. પછી ધીરે ધીરે બોલવાનું ચાલુ કર્યું. ને પછી ધીરે ધીરે થોડોક ટાઈમ તો હું એકલી જ હતી. રેડિયા વાળા બેન તમને કહું, કઈક જવાબતા દીજો રેડિયા વાળા બેન. બેન તમે મારો વારો ક્યાં આવવા દો? હાલો તમારો વારો બેન. થઈ તા કહો. હા, હવે આગળ વધો. આગળ વધીએ આપણે. તમારા લગ્ન ને 25 વર્ષ થયા. હા. તમને 45 વર્ષ થયા. હા. તમે ફેમિલીમાં કેટલા મેમ્બર? અમે 4 મેમ્બર છે. તમારો વ્યવસાય એટલે કામ શું કરો તમે? અમે કામ શું કરી? અમે ખેતીવાડી ને અમે ઢોર ઢાકર રાખી રેડિયા વાળા બેન. ઢોર ઢાકર ખેતીવાડી. હા. તો ઢોર પેલા મજૂરી કરતા, પેલા મૂલે જતા, 60 રૂપિયા મૂલ હતું. પછી ગાય રાખી, ભેંસ રાખી, ધીરે ધીરે થતા પછી કોકના ખેતરું વાવવા રાખતા, એવું બધું કરતા. બરોબર. તો એ બધી વાત તમારી હાસી છે, પણ આપણે આ આવડો મોટો તબેલા કરવાનો વિચાર ક્યાંથી આવ્યો તમને? સવારે ઉઠીને કોઈને ખેતર ન જવું પડે. એ વાત હાસી. આપણે આમાં આપણું રોજ સુજી જાય. તમે ભણતર કેટલી ચોપડી સુધી કરેલ છે? 3. બરોબર. 10 વાગ્યા સુધી ભણવા જતા સવારે થી સાંજ સુધી? 10 વાગે જતા ને સાંજે 5 વાગે છૂટી જતા. પછી તમે તમારી સ્કૂલે ભણતા કે બીજું કઈ? હા, હેલરા વીણવા જતા ઓલા માસ્તરો હાટુ. તમે તમારી હેલરા હોય ને એને આથણા કરતા. તમે તમારી રીતના જતા કે તમને તમારા માસ્તર મોકલતા? માસ્તર મોકલતા.
હેલરાવીણમાં કે અમારે આથાણા બનાવવાથી લઈ આવો ને પછી તો મિત્રો આ એક વસ્તુ જાણ્યા જેવી છે કે આપણે આપણા બાળકને નિહારે અભ્યાસ કરવા મોકલીએ, આપણો ટાઈમ હવારે બગાડીએ, આપણે એને તૈયાર રેડી કરી દઈએ, આપણે એને ભણવા મોકલીએ કે આપણું છોકરું થોડુંક ભણે ને થોડુંક આગળ આવે. પણ આપણે જે જગ્યાએ ભણવા મોકલીએ આપણે મૂકીને તો હવારે આવતા રહેવાના છે. આપણે ખબર છે નહીં કે હવારથી સાંજ સુધી ત્યાં માસ્તર શું કરાવીએ નિહારે. જરાક તબિયત ટાઈટ છે એટલે આમ ભણતા ભણતા ન જતા, બપોરે છૂટીએ ને તો અહીંયા કેતા કે તો થોડા હેલરાવીણતા આવજો. માસ્તરની ભૂલ કહેવાય એ વસ્તુમાં કે એનાથી ન મોકલાય. આપણે છોકરા એની સવારથી સાંજ સુધીની એની ડ્યુટી હોય. એટલે ભણતા ભણતા ન મોકલે, બપોરે રમવાનું છોડતા ને તો એ એમ કે તમારે જો રમવું હોય તો રમો ને થોડાક હેલરા કવારના હેલરા હોય ને. હા ને છોકરું એવું હોય લખણ ખોટું, કઈ ઘેર માવતર કામ સીંધાની નહીં કરે ને નિહારે જાય ને માસ્તર કામ સીંધે એ દોડીને કરી. માસ્તર નહીં સીધે તે માસ્તર ના હામું સારું થવા સારું થઈને જાય જ દોડે. હાલો હવે રેડિયા વાળા બેન આગળ વધો. આગળમાં તા હવે એવું છે કે દઈબેન તમારું જૂનું ગામ કયું? અહીંનું કહેવાનું બેયનું કહી દો ને તો હાલે. મારા માવતરનું ગામ છે ગોરહેર, આમ આવ્યું હરઠમાં, કડીશની બાજુમાં. કડીશ તો થોડુંક સેટું રહી જાય. મોસુ ને ગોરહેર બે બાજુ બાજુ. મને અહીંનું ગામ છે રાણા બોવડી. રાણા બોવડી ગામ છે, પોરબંદર જિલ્લો, રાણાવાવ તાલુકો. બરોબર. ને વાડી વિસ્તારે રહેવાનું. તો તમારું અહીંનું ગામ તમે કહી દીધું તો કદનું કેમ સાંભળી નહીં? પોરબંદર જિલ્લો, રાણાવાવ તાલુકો, બોવડી અમારું ગામ. રામગઢની હિમ તમારા લગ્ન થઈ ગયા ઈ પછી તમે અંદાજે કેટલાક મકાન ફેરવા? દુનિયાના મલક ફિક્સ તમે રાણા બોરડીની અંદર જ મકાન ફેરવા કે તમે બહાર બીજે ક્યાંય ગયા તા રહેવા? પેલા આદિત્યાણા ગયા, પછી બાપાને ઘરે થોડોક ટાઈમ રહ્યા, પછી ખેતરમાં ઝૂંપડું વાળીને રહ્યા, પછી વડલા ઝૂંપડું વાળી રહ્યા, પછી કાકાજી હહરાના મકાનમાં રહ્યા, પછી આ તાણાજી ખેતરમાં આપણે બેઠા એ ખેતરવાળા ભાઈનું ઉપલે હેઠે ઢાર્યું હતું ન્યા રહ્યા. પછી ત્યાંથી એક ખેતરમાં મકાન બનાવ્યું હતું આપણા જ ખેતરમાં, ત્યાં થોડોક ટાઈમ રહ્યા, ત્યાંથી પાડીને પછી અહીં લઈ આવ્યા. તમે ટોટલ કેટલા ભાઈઓ? મીંડળી કે મતલબ બસા ફેરવે એના હગા ભાઈઓ કેટલા તમે? હગાબેન ભાઈ તો અત્યારે અહીંયા તમે તમારા હસબન્ડ ની કેટલા હગા ભાઈઓ? 4 ચાર હગા ભાઈઓ. એમાંથી આવી પરિસ્થિતિ તમે એકે જોયેલ કે ચાર ભાઈઓ? બધાએ જોયેલ છે, બધાએ આવા ધંધા કામ કર્યા. આ રીતના ઝૂંપડા વાળીને તમે એકે જ આવી પરિસ્થિતિ જોઈ કે ચારે ભાઈઓ? અમે વધારે વધુ તમે. તો તમારા જે બીજા 3 ભાઈઓ છે એ આ રીતના કોઈ દી રહ્યા કે નહીં ઝૂંપડું વાળીને? એ પણ આદિત્યાને બિચારા મિસ્ત્રી કામ કરતા છોકરા. એટલે ઝૂંપડું વાળીને તો નહીં રહ્યા હોય? ના ના, એ કોઈ ઓછું એમ કે આમ બધી દુઃખ સુખ તો બધાય ને આવ્યા હતા, પણ આમ અમારી ઘરે બહુ લબાસા નથી થઈ. તો તમે 4 ભાઈઓ છે પણ એમાંથી મોટું કોણ? મોટા અમે. બરોબર. તમારે નણદુ કેટલી? 1. બરોબર. હવે આપણે મેન પ્રશ્ન તો બધાયનો એ જ હોય છે કે દઈબેન તમને યુટ્યુબ માં એન્ટ્રી કરી માં સપોર્ટ કિનો રહ્યો વધુ? કેમાં સપોર્ટ? ઘરમાં ફેમિલી માંથી સપોર્ટ, ઉતારવામાં શૂટિંગ, એડિટિંગ, રેડિયા વાળા બેન નો. પછી કે તમે ઉતારો, હું ઊભી, હું ઊભો, કઈ થાય તો જવાબદારી મારી, બધું હેન્ડલ હું કરી લે, બાકી તમે ઉતારો. તમારો? મારો. રેડિયા વાળા બેન નો. રેડિયા વાળી બેન કરી નાખી મિત્રો. કાંઈ વાંધો નહીં, હાઈલા રાખી. બીજું તમે ઘી વેસો કે નહીં? હા. કેટલું સોરી કહું હું હોય પ્રમાણે હા પાડીએ. ગાયનું જો કોઈને જોતું હોય ને તો આપણે 8-10 દી ની વાર લાગે તો સ્પેશિયલ આપણે ગાયનું દૂધ નોખું મેળવી અને એને ઘી બનાવી દઈએ. જો કોઈને ગાયનું ઘીનું ભેગું જોતું હોય ને તો એ મળી જાય ગમે તે માગે તો. એ હોય તો તમારા હસબન્ડ ની ઉંમર કેટલી છે? એ તો મારો રામ જાણે, એને ખબર હોય. તમે એના બાય છો તો તમને ખબર હોવી જોઈએ. 50 તો હે ને? રામ જાણે. મને 45 હોય તો 50 ન હોય? હાલો એ વાતે સમજાણ. તમારા હસબન્ડ ડાયા કેવા છે? કઈ ઘટે નહીં એમ? ઓ
આમ તમને એમ હરકતા થયો ને કા આના ઘરમાં હું આવી તો આમ મને રામ જડી ગયો. કઈ ઘટે નહીં, એના હાથને જોઈને દીધી. આમ થપાટ મારે તો લોહી કાઢે એ વાત છે. થપાટતા કા મારે, એના હાથમાં દણ પડી ગયા હતા હું કામ કરી કરીને, એટલે એના હાથને જોઈને જ દીધી કે આ દીકરી મારે બાપે કીધું હતું કે આ દીકરી કોઈ દી દુખી નહીં થાય. હકીકત થી કોઈ દી દુખી થઈ નથી. સાયકલ હતી, સીધો બાજરો લઈને ઘંટીએ દરાવી લેવાનો, દુકાન થી લઈને દરાવી લેવાનો. 5 કિલો લઈને 5 કિલો સીધો અરુણભાઈ ને ઘંટીએ મૂકી દેવાનો. આજે કામેથી આવે ને તો 60 રૂપિયા મૂલ હતું, 70 રૂપિયા દવા છાંટવાનું હતું. બરોબર. મેં તમને તમારો ધંધો પૂછ્યો પણ તમે ઘરનું મને દુકાનનું તા ન કીધું દેવીબેન. હવે એ તો દુકાનનું નાખ્યું, મેં તમને દુકાનનું નાખ્યું, ભીહું કીધું, છોકરા જવાન થઈ ગયા, છોકરાઓના ટેકા થઈ ગયા. હવે બધાય કામ કરવા માંડ્યા. નકર આ ખેતર માટે બેઠ્યું ને ત્યાં ખાટલો એને ઉસો કરીને થાંભલી જેવું ભરાવી દઈ અને એને ઘોડિયું રાખતા ને એમાં કિશુબેન હિસકતા હોય. આ ખેતરમાં જ મોટા થયા, 19 વર્ષ મિત્રો આ ખેતર વાવવા રાખ્યું. આ ખેતરમાં જ્યાં બેઠ્યું ને મા દીકરી બે, આજ ખેતરમાં મારા 2 છોકરી ને છોકરો 2 મોટા થયા. નીતિન મોટો ને કૃષ્ણા નાની. એ ભગવાન મોટા કરે. તો મિત્રો આ એક આપણે ઉદાહરણ તરીકે આજ આ રીતના વિડીયો ઉતાર્યો એનું કારણ ઈ છે કે અમારે મારી દીકરીને ઇન્ટરવ્યુ આવ્યું એક જગ્યાએ. તો ઇન્ટરવ્યુ આવ્યું એટલે મારી માં થોડોક ડર લાગતો હતો. એ કે જા હું એ કે પણ કે કામ બોલવું આપણે બેયને એમાં. મેં કીધું હાલો આપણે મિત્રો સામે વાતો શેર કરીએ થોડીક, બરોબર ને? અરે મિત્રો તમે જો ને પપ્પા પપ્પી બોલાવી દીધું. તો તમે આ જોયું કે મેં મારી માને પ્રશ્ન પૂછ્યા, એનો મારી માએ પપ્પા પપ્પી મને જવાબ દઈ દીધો. તો હવે આપણે એક જગ્યાએ ઇન્ટરવ્યુમાં જવાનું છે પણ એ મારે પોરબંદર જવાનું થાય ને ત્યાં જ ત્યાં જાય, બાકી ખાસ કરીને જ ખાસ જવાનું. કરીને નહીં. તો તે દી આપણે વિડીયો ઉતાર્યું તો તે દી કેવી મારી માં ભભા ભફી બોલાવે એ જોઈએ આપણે. મને તો પૂછીએ કે શું કામ કરતો, કે ભીહું રાખ્યું, કે ખેતી તો કે ખેતી કરીએ, વાહિંદા કરીએ, વિડિયા કેદી થી બનાવો તો એ કહી દે. હું બીજું શું હોય, આપણે કઈ ફેશન માં બોલતા ન આવડે ભાઈ, બરોબર? જે વાહિંદા નાખીને મા દીકરી બે પૂગી રહ્યું, હજી પગતા ભર્યા ગધડીના સાણ વાળા. તો મિત્રો તમે કાયમ છે ને એક ને એક વસ્તુ જોઈને થાકી જતા હોય. તમને નવું દેખાડવું અમારી જવાબદારી છે, પાછું અમારે નવું દેખાડવું અમારી જવાબદારી છે ને તો તમારે અમને સપોર્ટ કરવો એ તમારી જવાબદારી છે. હા મિત્રો, આ ખોળ જો હાપોસું પડી ગયું રૂપારું, આજતા કેટલા દો. તો તમે તમારી ફરજ નિભાવો, અમે અમારી ફરજ નિભાવીએ, એકાબીજાની ફરજ આપણે બધા નિભાવીએ. બાકી ત્યાં અમારી માને કઈ કેવું હોય તો કે મને કઈ બહુ મગજમાં નથી આવતું. આ શું થયું હોય ઘરનું માઇન્ડ સેટઅપ બગડી ગયું છે દેવીબેન. કેવાનું માઇન્ડ સેટઅપ બગડી ગયું છે બોલવાનું. ઈ કા આઈ ડોન્ટ નો. તો દેવીબેન તમે વિદેશ જવા માંગો છો? વિદેશ હવે હું શું જાય એવડી ઉંમરે, મને કોણ ન્યા કામ આપે? એવડી ઉંમરે તમે સોશિયલ મીડિયામાં એવડું નામ કરી ગયા તો વિદેશ જવામાં શું વાંધો? મને પણ કઈ ભણે નથી, કઈ આવડે જ નહીં. ન્યા ગામડાની સ્ત્રી કરી શકે એવું તો હાઈફાઈ સ્ત્રી પણ ના કરી શકે. પણ ન્યા બધું આમ જો ને કે બકાલો લેવા જાય તો ન્યા લખેલું, ઈ મને કઈ આવડે નહીં, કેમ વિદેશ જાવ? 100%. ન્યા ભણલ ગણલ જોઈ ને હું ભણવા જતી ને જમાનામાં નોકરી જડતી, અમે ભણ્યું જ નહીં. અમે ભણ્યા 8 અમારી અત્યારના જમાનામાં 8 ભણી ગયેલ માણસ કઈ ન કહેવાય. 8 ભણી ગયેલ માણસ કઈ ન કહેવાય. ભગવાનની દયા છે કે 8 ભણી લીધા પણ અમને અમારા પૂરતું આવડે. નટાણે બહાર નીકળીએ તો ક્યાંય પાસા ન પડીએ. ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધું વાંચતા આવડે. વિદેશ જઈ આવ્યા, પાછા ઘેર ભૂગી ગયા. અમને અમારા જેટલું આવડે એટલે કઈ વાંધો છે નહીં. નકર અટાણે 8 ભણીને અફસોસ થાય કે ભણ્યા હોત તો કઈ આવડતું નથી. તારી બધી વાત સાચી છે. અમને ભણવાતા મોકલતા, અમે ભણવાતા જતા, પણ હવે આમાં વીણવા વયા જતા. પણ શું કરવું હવે, બધી છોકરી બધી હરખી રાખતા. ઈ ભૂલ હે ને સાહેબુની નો કહેવાય, ભૂલ મોટી તમારી કહેવાય. તો અહીંયા ઈ જમાનામાં નોકરી શિયાર ભણેલ હોય ને એને ઇંગ્લિશ આવડે હો માં. આપણા મગજ માથે છે અટાણે બધું સમજાણું. પણ એમાં શું છે કે ઈ જમાનામાં, મારા જમાનામાં ભણવા જતા એની હું તને વાત કરું ને તો ઈ જમાનામાં નોકરી જડતી અને ઈ જમાનામાં બધા ભોળા માણા હતા. ભોળાઈ માણા હતા ને આ જમાનામાં ઈ જમાનામાં મફત આડે દરિયાવાળમાં જતા, મફત જતા ડુબઈ ને બધે.
આ જમાના માટે પ્લેનો થઈ ગયા ને ટિકિટો ને એરપોર્ટ માં જવું તો એ તો દરિયામાં જતા ને દરિયામાં આવતા બધા કેસ કે ને અટાણા ના તો બધા કટાઈ ગયો હોય. હા અટાણે કે બહાર નો નીકળાય, બહાર નીકળાય એટલે હાલો મરી તો હવે આ વિડીયો પૂરો થઈ ગયો કે હજી ચાલુ કરવાનો છે, રાખવાનો છે? હે તો દેવબેન તમે અમારા શો માં આવ્યા એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. તો મારા તરફથી તમને નાનકડું અવોર્ડ. આ એવોર્ડ ખડ નો દિયો તે હારો એવોર્ડ અપાય ને. આ તો ઢેફા તો હું આવી તા દીની જો હા જોવાના છે એટલે જ કહું તને કે આ મારા જો. બાપ ને ને ખેતી છે હો, કોમે ત્રિહેદી ઢેફા ને જોયા હોય સીઝન ટાણે. 100%. ઈ ઓલો ધુંબળ કપા વાવતા ને કાલા વીણતા હમ. એમાં પડતોય ન લાગે એવા ગુથમ ગુથ હુણ થઈ હુણ કેતા હુણ. હમ. તો મિત્રો આપણે આજનો વિડીયો પૂરો કરીએ. જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો. બાકી બધા ચેનલ માં નવા નવા કોઈ આવ્યા હોય ને અમારી ચેનલ ને બધા સબસ્ક્રાઇબ કરી દીજો. હાય 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 સબસ્ક્રાઇબ કરી દીજો. ઘટનું ગોટો થઈ જાય આમ બોલવામાં, હાથ બેહી જાય હાથ. ના ના બધા નવા કોઈ આવ્યા ચાલો હોય ને જોતા હોય ને મિત્રો તો હાલો આપણે આજનો વ્લોગ પૂરો બધાય કરીએ. subscribe આવજો કરજો. બધાય. આવજો બધાય.